મારું નામ જયવંશી વાળા છે. હું મામદાર ગ્રામ્યની અંદર 4માં છું. ત્યારે જૂના સાદુલકા ગામે 6-7 છોકરા આવ્યા હતા બાજુ નવા બાજુ. તો 3 છોકરા વારાફરતી એકબીજાને બચાવવા માટે થઈને ડૂબી ગયા છે. 4 છોકરા કાંઠે બેઠા હતા, એ પાછા એવા છે. અને જેને જાણ થઈ, હમણાં ઇન્ટરવ્યૂ લીધું છે, જે નજરે જોયો અહેવાલ જેણે છોકરાએ અમારે રજૂ કર્યો છે કે એક છોકરો ડૂબકી મારી અને તણાવવા માંડ્યો, એટલે બીજો બચાવવા ગયો, તો ત્રીજો બચાવવા ગયો. આમ કરતાં 3 છોકરા તણાઈ ગયા છે. હાલ બહુ દુઃખદ. હાલ અત્યારે અહીંયા ફાયરની ટીમ પણ આવી ગઈ છે, બોટ પણ છે, સ્થાનિક લોકો તરવ્યા છે, ટ્યુબથી પણ શોધખોળ કરી રહ્યા છે બોડીની. અને તંત્ર અત્યારે બધું કામે લાગેલું છે કે જેથી કરીને વધારે ઝડપથી બોડી મળી જાય એવી રીતે માટે પ્રયત્ન કરીએ છીએ. નાવા આવ્યા હતા અને એમણે કીધું, એમના જે સંબંધી હતા એણે અમને વાત કરી કે છોકરા પહેલાં કે સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને પછી પાછા અહીંયા આવ્યા. એના હિસાબે થઈને આ ઘટના બની છે, એવું છે. પહોંચ્યા જયબીન, અમે આવ્યા હતા અહીંયા નાવા. 7 જણા આવ્યા હતા, એમાંથી તરતા તો કોઈને આવડતું નહોતું એકદમ પરફેક્ટ. એકને આવડતું હતું જેવું તેવું. એમાંથી 3 હતા, એકે ડૂબકી મારી તો એ તણાવવા માંડ્યો. ત્યાં હું એને કોઈક બેઠા હતા 10-12 જણા, એમાંથી એક આવ્યો, આવીને એને બચાવવાનો પ્રયાસ કર્યો, બચ્યો નહીં. એટલે એને બચાવવા બીજા 2 હતા, એ પડ્યા. તો પણ એ બચાવી હેગા નહીં ને ઉલટા તણાઈને ગયા ઠેઠ લગી. પછી બાયણે નથી આવ્યા, ગયા એ છેલ્લે એકને તરતા જોયો તો મેં છેલ્લે લગી. બીજા 2 તો આગળથી ડૂબી ગયા હતા, એક જ હતો. એ અહીંયા આગળ લગી ઊભા હતા, ત્યાં લગી જાજુ પાણી નહોતું. પણ એને જઈ ડૂબકી મારીને તરત ત્યાં ડૂબી જ ગયા. અને આમ આગળ જવા માંડ્યા, ઊભા ન રહ્યા ક્યાંય લગી. પછી થોડીક વાર લગી બાયણે હાથ કાઢ્યા, પછી એ દેખાવાનું જ નહીં. બીજા 2 ગયા હતા, એમાંથી એક દેખાતો હતો ઠેઠ આગે લગી, અને એક આગળ જ ડૂબી ગયો હતો. મારું નામ બાલકૃષ્ણભાઈ મગનભાઈ વિરસોડિયા, લક્ષ્મીનગર ગામના માજી સરપંચ. ઘટના બની, અમે મોરબી હતા. મોરબીથી જૂના સાદુલકા ગામના સરપંચનો ફોન આવ્યો મને કે તમારા ગામના છોકરાઓ 7 જેવા હતા અને 3 જણા ડૂબી ગયા છે, બરાબર. એટલે મને વાત થઈ, હું તરત જ ત્યાંથી મોરબીથી અહીંયા સીધો સ્થળ ઉપર આવ્યો. મેં સ્થાનિક પૂછ્યું, મેં કીધું આપણે વ્યવસ્થા માટે શું કર્યું? તો કે ના, અમે વ્યવસ્થા માટે પોલીસને જાણ કરી અને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી. એટલે હું આવ્યા પહેલાં હજી નહોતા પહોંચ્યા અહીંયા આગળ કોઈ. એટલે અહીંયા સ્થાનિક લોકો મદદ કરતા હતા ગોતવા માટે. એટલે 7 વ્યક્તિ હતા મારા ગામના. એટલે એમાંથી 20 ઉંમરના એક છોકરો છે અને 2 છોકરા 18 વર્ષના છે મોટા. એ અત્યારે ડૂબેલી હાલતમાં અંદર પાણીમાં. અને 3 છોકરા હતા, એટલે 4 છોકરા એ ઘરે પહોંચી ગયા. અને એ મદદ માગવા માટે બૂમ પાડતા હતા, એટલે બીજા બચાવવા માટે એમને આવ્યા હતા અહીંયા આગળ. અને અહીંયા સ્થાનિક મોટી ઉંમરના હતા ભાઈ, એને પણ બચાવી લીધો હતો એક વ્યક્તિને, પણ વળી હાથમાં છૂટી ગયો, વળી પાછો ગરકાવ થઈ ગયા છે. અત્યારે કામગીરી ચાલુ છે. અત્યારે બોટ પણ મગાવી છે અને તરવૈયા પણ છે. અને ગામના જે તરતા આવડતું હોય એ પણ મદદ માટે છે અત્યારે. એટલે અત્યારે પૂરજોશથી કામ ચાલુ છે શોધખોળ માટે. અને અહીંયા કણે મેન છે, અત્યારે પાણી છોડેલું છે મચ્છુર નદીનું 2 નંબરનું. એટલે એનું વેન પાણીનું થોડુંક વધારે છે. એટલે એના કારણોસર અંદર પડ્યા અને સીધા ખેંચાઈ ગયા છે પાણીમાં અંદર. અને આગળ જતાં મોટી અત્યારે ખાઈડું છે અત્યારે, કે જેને કહેવાય 30 ફૂટની 35 ફૂટની અંદર ઊંડી સીધી જ ખાડું આવે. એટલે એમાં અંદર ડૂબેલા અત્યારે હોવા જણાય છે અમને.